બસ વળી જાઓ વળી જાઓ બેસી જાઓ. લેવા હાલી આ સરકારી ઘોડા છે લઈ આને ઝેરી લીધો સરકારી આપ કદ કે લાગો ખોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી ખોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી મેં રૂપિયો મેલો હાથે લવિંગડા લઈને વળી રૂપિયો મેલો હાથે લવિંગડા લઈને વળી ઘોડા કે લૈયા આવ્યા સરકારી ઘોડા ચલૈયા ને ઘેરી લીધો સરકારી ઘોડા દેરૈયા ને હેરી લીધો મારી નાક કેરી કે લૈયા થોડી મારી નાક કેરી નથણી આલુ દેરૈયા છોડી મૂકો મારા નાક કેરી નથણી આપો કે લૈયા થોડી મીકો
હાલો 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 સૂર્યના પ્રકાશમાં શું પાતા તારાઓ સમાન કર્મ નસીબ ઇન્સાબો જ્યાં સુધી તમારા ઠાકોર વિકાજી મંદોરગઢની તમામ મિલકત ખાલસે નહીં કરી આપે ત્યાં સુધી ત્યાં સુધી ત્યાં સુધી તો ભલા તીર બરસી છૂટતા છે વાર છે આ મંદોરગઢની પાયમાલી હવેથી તૈયાર છે તૈયાર છે મંદોરગઢની માતાઓ મરવા માટે તૈયાર છે એમ મરવા બધાને શોખ છે તો અમોને સી બરકત છે ખુલ્લા તમો યમરાજ કેરા દ્વાર છે ઓ હા અરે જો હઠીલી માતાના અભિમાની બાળક આ તારી માતાની દશા જો મારી માતા તો મરવા જતા તે અમર છે કેમ કે તેને મરતા આવડ્યું છે પરંતુ તમારે જીવવાની શી જરૂર ઝૂલવા તેમજ પાપના રસ્તે જવું સાકામનું પાપી બનીને જગતમાં જીવું સાકામનું પશુથી પણ ઉતરતા તમે એવા ઇન્સાન છો ઇન્સાનના આકારમાં શૈતાન છો તો વેરાન કરતા દેશ સૌ સાધનો તૈયાર છે તો વેરવાન કરવા સૌ દેશના સાધનો તૈયાર છે હજુ ઘણી વાર છે વિકાજીના ઢોળ ના હો છતાં વેરાન કરવાની હજુ ઘણી વાર છે કોણ મંદોરગઢના ઠાકોર વિકાજી મંગળરાજનો દુશ્મન ગરજાવા આવ્યા સમય શું કર્મનો ભૂલી ગયા આજે સહન કરવાનો જમાનો અમારો નથી અને રૂબાબ કરવાનો જમાનો તમારો નથી તો વેરાન કરો સૌ દેશના સાધનો તૈયાર છે પાછળ પાણી પીધું સાગર પીવાની હજુ ઘણી વાર છે અરે છો અસળિયા સમાન ફણીદાર થવાની હજુ ઘણી વાર છે અરે જીતશો ઘણાને આ વિકાસજી રાઠોડ ને જીતવાની હજુ ઘણી વાર છે કહો કોનું ફરમાન છે મહારાજ મંગળરાજનું શું કહો કોનું ફરમાન છે મહારાજ મંગળરાજનું શું કહ્યું મંગળરાજનું હા મંગળરાજનું ફરમાન જોતા અંગારા ઉઠે છે એંગેંગમાં ફરમાનનો જ ફરમાનના ટુકડે ટુકડા કરી મારા ભક્તોને રંધોળીને કહું છું પૂછો ચિત્તોના નેક ન્યાયી મહાસામંત કરા દેવને કે જ્યાં ન્યાય થઈ રહ્યો છે તે શું ન્યાય છે નહીં છે અન્યાય છે હું ક્યાં કહું છું ન્યાય છે હું ક્યાં કહું છું મટાય છે એ નથી મટાય પણ વટાનું લીલામ છે આ ધર્મનું ક્યાં છે કતલ કેરું ધામ છે દુશ્મન વખાણે ધર્મને એ જ નીતિમય કામ છે મરદાનું નામ મટાયનું નામ છે ચિત્તોડના નીતિવાન મહાસામંત જરા દેવ જુલ્મના હુકમ છોડ્યા બાદ આપ નીતિના શબ્દો બોલવા માટે કોને જીભ લાવ્યો છો અહીંયા તમારી તોપ સામે ગરીબોનો કોપ છે અહીંયા છે તમારી દયા ને અહીંયા તમારા પાપ છે ખબરદાર ઠાકોર નોકર નહોતા તપાસવા માટે તમે પણ એક ચિત્તોના નોકર બનો જ્યાં સુધી નોકર નહીં બનો ત્યાં સુધી ચિત્તોના સિંહાસન નીચે ગુલામગીરી કેમ કરતા છે તેનો તમને યાદ ચિંતક અનુભવ થવાનો નથી ખાનદાની તમારે ખોવા તમે નોકર બનો ધર્મને સત્કર્મને ધોવા તમે નોકર બનો પસ્તાને પાપો થકી રોવા તમે નોકર બનો અરે નોકરી શું ચીજ છે તે જોવા તમે નોકર બનો તો આ જુલ્મ અને પાપના જવાબદાર કોણ તમે નહીં અમારા કરતા વધારે તમે જવાબદાર છો યાદ કરો ચિત્તોનો રાજા દરબારનો દિવસ કે જ્યારે દેવ તુલ્ય મહારાણા ખુમાણને વૃદ્ધાવસ્થાના લીધે અને તમારા જ ભણ્યા જ બુધુભાટને ના નિયમોના લીધે આ રાજ્ય સત્તાનો રાજદંડ મંગળરાજના હાથમાં સોંપવામાં હતો ત્યારે તમે કોના પક્ષમાં હતા મંગળરાજના તો આજે તમારા જ ગામો ખાલસા કરી આપવાનું ફરમાન કરી કાળો કેર વર્તાવે છે તો એ મંગળરાજને તમે શું કહો છો એ જુલ્મે મહત્વકાંક્ષી છે તો બસ હાલો
તો જ્યાં સુધી તમને પ્રજાને સામતોને અને મહારાણા ખુમાણને યોગ્યતા વગર સોંપેલી સત્તાનું પરિણામ કેવું ભોગવવું પડે છે તેની પૂરેપૂરી ખાતરી નહીં થાય ત્યાં સુધી પાયમારીને જુલ્મ અટકાવવાથી તમામ સૌરભ પાસેથી આત્મબલિદાનનું પરિણામ એક જ વસ્તુ ઈચ્છે છે અને તે ચિત્તોડના કિલ્લા પર યુવરાજ બુધુબાટનો વિજય ધ્વજ તે પણ એમ સમજુ હતા સમંગલ રાજને પાપ કરતા ના અટકાવ્યા. એક પણ નહીં, તું એક પણ નહીં. ના ના નહીં. જે આનંદ મંગળરાજને રાજ્ય સત્તા સોંપતી વખતે હતો તે જે જુલ્મ સહન કરતી વખતે કેમ લાગતો નથી? પગ પર મૂક્યા છે કોહડો તમારા હાથનો, પડ્યા તે ખોદેલ છે ખાડો તમારા હાથનો. હવે ભૂલું ભરું કર્યું છે તે ભોગવો, બાવળ છે તરુણોને કર્યું છે તે ભોગવો. તો હું પણ મારા હાથના કરેલ હૈયે ઝીલવા તૈયાર છું. તો ઉડાવો જલ્લાદ ઉભા છે મહારાજ મંગળરાજના, એ ગુલામો છે પાપના સિદ્ધાજ મંગળરાજના. આભાર થશે સૌ મનોરથ તારા જ મંગલ રાજના. ગરજસા મેદાનમાં ડંકાજ મંગળરાજના મહાસામંત જયદેવ રાઠોડનો શું જવાબ છે? ફરમાનનો ઇનકાર છે. ઇનકાર છે? હા હા ઇનકાર છે. શું આ જવાબ છે? તો હું કહું છું કે અણુ છૂટે ગોળા છૂટે તોપના, ઘર પડે અગ્નિ જલે શિકારો સો મોતના. અરે એક એકના મસ્તક ધરતી જુદા કરો, કતલ કરો. અરે ગામ ખાલી કરો, જોઉં છું કે કોણ તેમનો મદદગાર છે. કોણ કહે છે કે મદદગાર કોઈ નથી? અરે બંગાળની સિંહણ શ્રી હર્ષની મદદગાર હાજર છે. કોણ છે કહેનારની છાતી સામે નીતિની ગજતી નોબત ધર્મની ફરતી ધજા સત્યની ચમકતી તલવાર અરે પુણ્યની ખળભળતી ગંગા હાજર છે. ભીખાજીના આતિથ્ય અને સત્કારના બદલામાં પોતાના પ્રાણની આહુતિ દેવા માટે આ ચિત્તોડની રાજકુમારિકા વિમળા પોતાના ભાઈ સમક્ષ હાજર છે. મારા ભાઈ સાડા ઘર ઘોર વીજળી ચમકતી દેખી નથી, થમકતી દેખી શેર રણ ઝૂંઝતી દેખી નથી. અરે મલકતી દેખી હસાઈ ઘા ઝીલતી દેખી છે. અરે મર્દના જાલેમ જળમાં ચીરતી દેખી છે. કોણ? બહેન વિમળા. આ વિમળા તું ગરીબોની આ હાલત આ દેખાવ જોતા હૃદય આપો હાથ પડે છે. ભાઈ તારા મસ્તકે આ છાપને લાજે છે કુલ કર્યું તારું આ પાપને લાજે છે. અરે આ કુત્તેથી તો આપણા મા બાપ લાજે છે. મહાસામંત જયરાજદેવ હું તમને અને તમારા સૈનિકોને આ કુત્તે અટકાવું છું. અહીં દેવે એમ કરતા હું તમને અટકાવું છું. કારણ એ જ કે જો રાવણે પાપ ન કર્યા હોત તો રાક્ષસી લંકાનો નાશ કેમ થાત? દુર્યોધને પાંડવોને ન સતાવ્યા હોત તો 100 કરોડનો નાશ કેમ થાત? માટે મને પાપ કરતા જરીને અટકાવશો. છે નર પાલું તારા સ્વર્ગના સંભાળશો, બન્યા મેં કંગાલ તારા દયાના દેખાડશો, અરે મર્યા મેં તારે પીવા પાણી ના આપશો. અરે સાંભળ આ તારો મહાસામંત છું કે એ છોડ! ગમે તે કહે કર્મવાદી પાપને સંભાળવા કોઈ જાશે નહીં, લેખો અમારા ભાગ્યને સંભાળવા કોઈ જાશે નહીં. બરાબર છે. આ પણ તમારા ભાગ્યને કોઈ ટાળવા જશે નહીં, કૂટતો કુમરતો એટલે કોઈ વાવા જશે નહીં, તમારા દેહને કોઈ અગ્નિ દાહ પણ દેશે નહીં. આ જુલ્મનો જવાબ તમારે મહારાજ કુમારના દરબારમાં જઈ દેવો પડશે. અને હજુ હું કહું છું કે કોના હુકમનું ફરમાન છે? મારા હુકમનું મહારી સંતાનો દયાના શબ્દો હવે મનમાં કાયમ નથી. બસ પરિણામ એ જ કે દુશ્મનો હવે અહીં કાયમ નથી. તો મારો હુકમ પણ સાંભળી લો કે કોઈના હુકમ કાયમ નથી. આ હાડ માસ ભરેલો યૌવન અહીં કાયમ નથી, સત્તા અહીં કાયમ નથી, જીવન અહીં કાયમ નથી. હજુ હું કહું છું કે સુલ્યા મળવો નહીં તો મારે ચિત્તોડના ભાઈ મહારાણા બુધુબાટને હત્યા ખાતર એક રાજકુમારી કતરીની સત્તા વાપરવી પડશે. પરવા નહીં. ગિરનાર છે ભેદે ગગન ત્યાં ટેકરીની શું વિચાર છે? આ મહાસાગર સામે નાની નદીની કાંઈ વિચાર? હું શાંતિ ઈચ્છું છું અને તારે સ્વ રાજપૂતના સ્વરની કસોટી કરવી છે. મહારાજ રાજા દુરેથી આ જુલ્મને આગને ઠંડી કરવી છે. તો જય અંબે, તું ધરનાર નારી જાતને ધરનાર નારી જાત હો. ઓ ભવાની તારી આબરૂ મારે સાથ છે. જોજે ન જાય પાણી આ જુજવાની વાત છે. કર્મ મારે આ છે ને ફળ પ્રભુને આ છે. જરૂર એ વિના તમારા ભાઈનો અધૂરો રહેલો પાપનો ઘડો પૂરો ભરવાનો નથી, અને આપ જો વીરંગના વિરત વિના આ ગરીબોનો ઉદ્ધાર પણ થવાનો નથી. માટે હું તો મહેંદી કેરા હાથ રંગો રુધિર કેરા રંગમાં અને જય ભવાની કહીને પૂછું તો રંગમાં નહીં. ઘા કરીને સિંહણને પંપાળવી મુશ્કેલ છે. તો જય અંબે, તું હે ધરનાર નારી જાતને ધરનાર નારી જાત હો. ઓ ભવાની તારી આબરૂ અમારે સાથ છે. જોજે ન જાય પાણી જુજવાની વાત છે.
કર્મ મારે હાથ છે ને ફળ પ્રભુને હાથ છે. તો સાંભળીએ કે અમારી સત્તા સંભાળવી તમારે મુશ્કેલ છે અને જિંદગી તમારી સંભાળવી તમારે મુશ્કેલ છે. નહીં, કા કઈને સિંહને પંપાળવી મુશ્કેલ છે, વછોટી જેલી વેળજળી સંભાળવી મુશ્કેલ છે, અરે ફૂફેર નાક પછીથી પાળવો મુશ્કેલ છે, વિરાનની ઓરણે ચડે તો તેને વાળવી મુશ્કેલ છે. આવો તે વાળો, આ રત્નના ગાજલમાં સામે આવો. શાબાશ વિરાંગના શાબાશ. શાબાશ સામન શાબાશ. સવાર કોણ? મારો હરીફ, મારો દુશ્મન. માં સમાન ચલાઓ, તોબો ચલો, આગ લગાઓ, ગામ ખાલસા કરો. માં સમાન વિકાજીને કેદ કરો. શાબાશ સામન શાબાશ. ચાલુ આખ્યાનમાં આપણે આરતીનો કાર્યક્રમ આપણે ભેગો રાખીએ છીએ. માતાજીની આરતીમાં 1001 રૂપિયાનો વધારો એકવાર. જે કોઈને આરતી બોલવાની હોય, ખોડો બોલવાનો હોય તે મંડળના સભ્યોને અથવા અહીંયા જાણ કરી દેવી, એટલે આપણે એની બોલી આગળ બોલતા રહીશું. પટની રાત પછીનું ઉન્નતિનું ઉજ્જવળ પ્રભાત મારી આંખો સામે છે.
ફૂકે ઉડાવું પહાડ તે અભિમાન મારું છે. અરે તાકાત કોની છે? આ મેદાન મારું છે. હકદાર કોઈ બીજો છે? આ તાજ હવે મારો છે. આ રાજ પણ મારું નથી, આથી આ રાજ પણ મારું છે. સિપાહીઓ વરઘણા બોલાવો. હાલો હાલો. મહારાજને પ્રણામ. વારગના નૃત્ય ગાન કરો. આહા સિપાહીઓ વારગડાને 500 નો મોર ભેટ કરો. સૈનિકો વિકાસજીને દરબારમાં હાજર કરો. અરે ઓ મંગળોર, હાથમાં બેડી પગમાં જંજીરના રણકાર છે. જાણે એમ લાગે પગમાં ઝાંઝર તણા જણકાર છે. આટલું હોવા છતાં અભિમાન તો હોતબાર છે. શરમ કઈ થાતી નથી? આ સ્ત્રી તણા શણગાર છે. નહીં, આ સ્ત્રી કેરો શણગાર નહીં, મર્દની મર્દાઈનો રણકાર છે. જેવી રીતે મહેનત કર્યા વગર મેળીઓ મળતી નથી, તેવી રીતે મર્દાઈ દેખાડ્યા વગર બેડીઓ મળતી નથી. શું મંગળરાજ, આ બે ગુના ઇન્સાનોને કેદ કરવા એ શું પાપ નથી? શું કહ્યું? પાપ? અરે પાપ જેવી વસ્તુ આ જગતમાં છે જ નહીં. બુદ્ધિમાન મનુષ્ય મૂર્ખને હંફાવે એનું નામ પાપ છે. અરે દુનિયા કહે શેતાન તો એ સબ પર મંજૂર છે. અરે જો તેને પાપ કહે તો એ પાપ પર મંજૂર છે. હું ખુલ્લે ખુલ્લું કહું છું કે અજમેર પતિ જયપાલ તુવરને મદદે બોલાવી આ ચિત્તોડનું સિંહાસન કબજે કરવાનો આજે યાદગાર દિવસ છે. હવે કહો, તમે મારી સત્તા કબૂલો છો કે નહીં? સત્તા કબૂલ કરવાના જમાના તો ગયા. પહેલા તમારા દમને દેખી અમો ડરતા હતા, સત્તા તમારી જોઈને સલામો ભરતા હતા. અરે મૌના માર્યા ગયા, હવે મરીશું નહીં. અરે મોત કરવું પડે કબૂલ તો મોત કબૂલ કરીશું, પણ સત્તા કબૂલ કરશું નહીં. જો સત્તા કબૂલ નહીં કરો તો તમારા 12 કામ ખાલસા કરવામાં આવશે. તો તમે પણ યાદ રાખજો, તમારા ચિત્તોડના મહેલમાં હું ભારે થઈ જશે. જો દેશના લૂંટારા, દેશ લીધા વિના રહેશું નહીં. લોહી તમારું પીધા વિના અમે રહેશું નહીં. અરે દેવો પડે મસ્તક તો દીધા વિના રહેશું નહીં. ચિત્તોડ અમારું છે, અમે લીધા વિના રહેશું નહીં. સાંભળ, પૂરા મનોરથ આજ મારા થઈ રહ્યા દેખાય છે. ફેંકી રહ્યો છું, પાછા પોબાર પડતા જાય છે. જયકારની ખુલ્લી નિશાની સ્પષ્ટ સમજાય છે. રણ રાજના અવાજમાં દુશ્મન બધા સપડાય છે. ભૂલ્યા મંગળરાજ ભૂલ્યા, સત્તા મળી પણ તડકા છાયા તમે જોયા નહીં. ભૂક્કા તમારા ઉડાડે પાયડા તમે જોયા નહીં. સિપાહીઓ પર દરબારમાં રાઠોડના દેહના ટુકડા કરો. મારા ક્રોધી સામે ના આંખો છે, ના દ્રષ્ટિ છે, ના પુણ્યકારી સુરત છે, ના વાદળ છે, ના વૃષ્ટિ છે. અરે ચીરી આસમાન છૂટે વીજ તરે, પહાડ તૂટે છે, સત્તા ખરી સમજાવવા બંદૂક ફૂટે છે. સબૂર મંગળ કોના કહેવાથી?
સબૂર મંગળ મહારાણો ખુમાન તને કહે છે કોના હુકમથી આવી જુલ્મી સજા થઈ રહી છે? બાપુ ભૂતુ ભાટને મહારાણો બનાવી મને અને આપને મારી નાખવાની આ વિકાજીની ઈચ્છા હતી. કહો કહો, મારા સુરા સામે તો તહમત સત્ય છે ને? બસ ભીકાજી રાઠોડ, પાણી તણું બિંદુ પડ્યું ને ઘડીકમાં છલકાઈ ગયા. જાગીર આપવી એમુએ અને અમારા જ દુશ્મન થયા. અપકારનો બદલો અપકારથી આપી રહ્યા. ગરદન અમારી જ તલવારથી કાપી રહ્યા. બસ એ જ હુકમ છે. સાપ સારા કાયદા જેવો અરીસો સાપ છે. બસ મોતની છે સજા, એ જ રાણતનો ઇન્સાફ છે. તો ખાનદાનના ખનીર સચ્ચાઈ પર મસ્તાન છે. અરે મર્દના લાખો જીવન મર્દાઈ પર કુરબાન છે. સિપાહીઓ ગોળી ચલાવો. બસ ખબરદાર, અહીંયાથી આગળ વધનારને કહું છું, એક હાથ પડતા 32 દાંત નીકળી જશે, 4 મંગળથી બ્યાસની નીકળી જશે. અરે છૂટ જશે. કોણ ભીમલા ન્યાયના દરબારમાં? આ પિતાજી, પાપીઓનું પાપ પ્રગટ કરવા હું ન્યાયના દરબારમાં હાજર છું. તો એક શ્રીમદભાઈનો સાથ છોડી આવા ગરીબોની ગુલામી કરવા? શું કહ્યું? ગરીબોની ગુલામી? અરે તમારા જેવા શ્રીમંતોની સેવા કરતા ગરીબોની ગુલામી લાખ દરજ્જે સારી છે. શ્રીમંત ધરાવતા દમતે ગરીબ ધરાવતા નથી. તમો મફત તેઓ અભિમાનથી ફરતા નથી. તમો ડરો છો મોતથી તેઓ ડરતા નથી. તમો કરો છો કુત્તે તેવું કરતા નથી. ચાલો રીકાજી ઠાકોર, હું તમને મુક્ત કરું છું. અરે ગુનેગાર કોણ છે તે હું બરાબર સમજુ છું. જો મનુષ્ય સત્યહિત અને શાંતિ હતી હોય તો વિકાજી ઠાકોર માટે હું મારા પ્રાણ આપવા તૈયાર છું. આ રહી મારી ગરદન ત્યાં તમારી તલવાર હો, આ છે તમારું રાજ્ય ત્યાં પ્રભુનો દરબાર હો. ભીમલા, આ મંગોરગઢના જાગીરદારને યુવરાજ મંગળ ઉપર હિલચાલ કરવા બદલ મોતની સજા થઈ ચૂકી છે. પિતાજી, આ છેલ્લે પ્રેમમાં ઘણું બધું બોલો છો. બોલ. આ મંગોરગઢના જો મંગોરગઢ તમારા વિરુદ્ધ ફરિયાદ કરનારને મોતની સજા હોય તો બાપુ પરમાત્માના વિરુદ્ધ ફરિયાદ કરનારને કઈ સજા હોય બાપુ? વિકાજી મોતની સજાની લાયક છે. કોણ કહે છે? આ મારો આજ્ઞાકારી મંગળ. પિતાજી, વાત્સલ્ય પ્રેમમાં ઘણું બધું ભૂલો છો. મારા મંગળને હું બરાબર ઓળખું નહીં છું. પિતાજી, તમારી કરતા વધારે હું ઓળખું છું. વિવેકના છે ભંડાર છે, રંગે રંગ લુચ્ચાય છે, જીવમાં છે નમ્રતા, જીગરમાં છે સખ્તાઈ. એની રમત તમે સમજ્યા નથી, અમે સમજીએ છીએ. તમારો છે દીકરો તો અમારો ભાઈ છે. તો તમારે પણ ફાંસીની સજા ભોગવવી પડશે. જરૂર. જરૂર. વ્યવહારમાં વેપારીના વાયદા જુદા નથી, પુત્ર હોય પ્રજા કાયદા જુદા નથી. આવો મંદિરગઢના પ્રજાજનો, તમારે પણ સો જુર્મ ગુજાર્યો ત્યાંના મજબૂત પુરાવા આ ભર સભામાં હાજર કરો. અરે રાણાના દરબારમાં અમારા ખેડૂતનો આવો કઈ ન્યાય છે? હે, ધડકો નહીં. આ મનનાર અમર આત્માને આ વૃદ્ધ મહારાણાના પ્રણામ. આંખોમાં આંસુ, હૃદયમાં ક્રોધ અને શરીરમાં કંપન સાથે હું તમને સર્વને કહું છું, સિતમ કોને ગુજાર્યો આ કંગાલના ઘર ઉપર? તલવાર કોને ચલાવી આ ભોળા કબૂતર ઉપર? બોલો, સિતમના ચોપડે કોનું લખાયું નામ છે? બીજા કોઈનું નહીં, પણ આપણા પુત્ર કેરું આ કામ છે. હે, ધડકો નહીં. આ તો હજુ અમારા વાતની શરૂઆત છે. બાકી બીજા ઘણા ભાઈના ઉપતાજ છે. અને તે બંદરગઢ ઉપર તોપ મારો ચલાવી હજારો શ્રીપોષો લહેર લડાઈ વિકાજી ઠાકોર ઉપર આરોપ મૂકી પાપના હાથે સજા દેવાનો પ્રયત્ન હતી. પાપના ધોળા પડિયા લજાવે છે. શા માટે? રાજ્યના લોક માટે. વિકાજી રાઠોડ, મારી ભૂલની ક્ષમા માંગી હું તમને મુક્ત કરું છું. ખેડૂત ભાઈઓ, તમે પણ આ કરુણ કિસ્સો લઈને જાઓ.
મહારાજની તો આજ્ઞા. પણ જતા પહેલા તમને કહેતો જાઉં છું, આ મહારાણાને જ્યારે પણ મારી જરૂર પડે તો મારા ચામડાના જૂતા સીવડાઈને પણ તમારી સેવામાં હાજર કરી. અરે ઓ મંગલરાજ, આજથી તમારા મસ્તક સામે આ જૂતા દોડો માર છે. આજથી આ ચિત્તોડ સામે રાઠોડની તલવાર છે. સિપાહીઓ કેસ કરો. ખબરદાર સિસોદિયા કુલના શ્રાપ, મહારાણા પ્રતાપના કુલના કલંક અને મારા નિર્દોષ પ્રજાના ખૂન કર્યા બદલ હું ક્યારનો હું બાપ બેટીની રમત જોઈ રહ્યો છું. બાપે શિક્ષા કરવી છે અને બહેનને ગુનો સાબિત કર્યો છે. કેમ? પણ તમે સર્વે ભૂલો છો કે હવે અહીં તમારું કોઈ મદદગાર નથી. કોણ કહે છે કે મંગળરાજની મદદમાં કોઈ નથી? તો મંગળરાજની મદદમાં અજમેરનો સિરદાર જયપાલ ટુવાર હાજર છે. ડંકા બજે અજમેરના અબધાની હિન્દુસ્તાનમાં, તોપો છૂટે ટુવારની ઈરાનને મુલતાનમાં. મુકાબલા સહા પહાડના આવા હચમચાવું હિમાલય તો સો ભાર છે ચિત્તોડના. શું આટલી હદ સુધી રમત રમાઈ ચૂકી છે? અરે રમવા જ અરે બાપુ રમવા જ. વીજળીને વહી મળતા પૈસાના. સાંભળો અજમેરના સિરદાર, ભણ્યા છો પણ જીભે સારા સુકન કા આવ્યા નહીં. પધાર્યા છો દૂરથી તો કફન ક્યાં લાવ્યા નહીં. કોણ? રાજકુમારી વિમળા, મારી થનાર પત્ની. ચૂપ હિચકારા. આ વૃદ્ધમાં શક્તિ નથી એવું લીધું જાણી. આ જુવાન ત્યાં જોયા નથી આ વૃદ્ધના પાણી. આ વાણિયા વટકા નહીં, તારી મુલતાન. આ તો જાગતું ચિત્તોડ છે. મંગળરાજ, તમે તમારી બહેનનો હાથ મારા હાથમાં સોંપવાની કરેલી ફરિયાદ પાળવા તૈયાર છો કે નહીં? તૈયાર છું. મને ચિત્તોડનો સત્તાધીશ બનાવવાની મદદના બદલામાં કરેલી શરત પાડવા તૈયાર છું. પુરોહિત અહીં આવો. લગ્નની તમામ સામગ્રી લાવો. કહે બહેન, તું શું કહે છે? હું પણ એ જ કહું છું કે જો તું મહેનત મજૂરી કરી પેટના ખાડા ભરતા શીખ્યો હોત તો બહેન કે બેટી તને વેચાણ કરી તને સિંહાસન પર બેસવાનો વિચાર સપને પણ ના આવત. મહેનત કરો, મજૂરી કરો, પેટના ખાડા ભરો. જો મજૂરી ના આવડે તો ગરીબી ગાતા ભરો. તો એ અધૂરું રહે તો પેટના ટુકડા કરો, પરંતુ બહેન કે બેટી તને વેચાણ ના કરો. અરે છત ગમે તે કહે. પુરોહિત અહીં આવો. લગ્નની સામગ્રી લાવો. બહેનને મીંઢોળ બાંધો, વરમાળા આપી ચૂંદડી ઓઢાડો. હા લાવો. મનુષ્ય જીવનની શુભ વસ્તુઓ મારી પાસે લાવો. અવગણનાની મને માફી આપો. સાંભળો સર્વે સાંભળો. આ મીંડળ જેવી રીતે હું મારા પગ નીચે કદું છું તેવી જ રીતે સમસ્ત દેશના ગુલામીના મસ્તક હું મારા પગ નીચે કદરીશ. અને આ વરમાળાને જેવી રીતે હું તોડું છું તેવી જ રીતે સમસ્ત દેશની ગુલામીના બંધનને તોડી નાખીશ. ગુલામીના બંધનને તોડવા જિંદગી સર્જે છે તો જગતને સૌ મનુષ્ય મારા બાપ તેમજ ભાઈ છે. મારો હુકમ છે, તારે લગ્ન કરવા જ પડશે. તારા હુકમને ઠોકર મારીને કહું છું કે લગ્નનું પરિણામ પ્રોજેક્ટ જશે. જે દેશમાં, જે રાજ્યમાં ગુલામી હોય એવા ગુલામો સાથે લગ્ન કરી ગુલામ પ્રજામાં વધારો કરવો દેશને માટે તેમજ કુમારિકાઓ માટે મહાન પાપ છે. કુમારિકાઓ, તમને મારો શુભ સંદેશ છે કે તમારી નબળામાં ગુલામ આખો દેશ છે. એ ડાઘ ઉપર કપાય લાજ ટપકું ધરશો નહીં. આવા ગુલામી લગ્ન કોઈ કુમારિકા કરશો નહીં. સમયનું ચક્ર ફર્યું, બાજી ના રહી હાથમાં. સિપાહીઓ, બાપ બેટી બંનેને કેદ કરો. તો વખત વિચારો નહીં, વિચારવાની બાતમાં. આ મર્દ સામે તું નારી જાતની શું હામ છે? બકરી નથી બાંધવી, સિંહણ સાથે આમ છે. ધાન તો તૈયાર.
સિપાહીઓ બાપ બેટી બંનેને કેદ કરો. વાહ ભાઈ વાહ. હાલો ભૂક્કા બોલાવી દીધા, ભૂક્કા બોલાવી દીધા. હાલો માતાજીની આરતીમાં 1001 રૂપિયા પર 1501 રૂપિયાનો વધારો એકવાર. જે કોઈને ખરડો લખાવાનો હોય એ આવીને લખાઈ દીજો અને મેદાનમાં જ કોઈ આવતા નહીં, નકર ભૂક્કા નીકળી જશે હો. આગલી હરોળમાં જે કોઈ બેઠા હોય ઊભા થતા નહીં, પાછળ વાળાને જોવામાં તકલીફ પડે છે હાલો. એટલે આગળ વાળા કોઈ ઊભા થતા નહીં, મહેરબાની કરી. અને સીટીયું કોઈ વગાડતા નહીં. આખ્યાન આપણે જોવાનો આનંદ કરવાનો, પણ સીટીઓ નહીં વગાડવાની, એ ખરાબ વસ્તુ છે. હાલો 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 સખી હાલો 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 દયા રાજમતી બે સખી મારે બહેનને કહેવાનો એ જ છે, મંગળ રાજના રાજ્યોમાં ચિત્તોડની દિવ્યતા જઈ રહી છે. હેલો હેલો ચિત્તોડના સ્વામી ભક્ત મહાસામંત જયરાજ દેવના પુત્રી રાજમતી તમારા પિતા ચિત્તોડ માટે પ્રાણ આપે અને તમે ચિત્તોડના આફત સમયે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો? હાલો હાલો તો સાંભળ, હિમાલય સૂર્યના તાપથી ગમે તેટલો તપેલો હોય તો ગંગાને સમુદ્ર તરફ વહેણ કરવું જ પડે છે. એટલે કે બેન આપણે આપ સાસરે સીધાઓ છો. જાઓ બેન જાઓ, મારે તો તમારી સુખ કલ્પના કરવી એ પણ પાપ જેવું છે. કારણ અમને તો વિમળાબાએ પ્રતિજ્ઞા લેવડાવી છે, શેની પ્રતિજ્ઞા? જ્યાં સુધી આ ચિત્તોડનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી અમારે લગ્ન ન કરવાની. ખૂબ સરસ. તમે સબ બધી શાબાશ, તમે સર્વ બહેનોને મારા અભિનંદન. તો બેન કેટલીક વાતો બોલવામાં સારી લાગે છે, તેટલી જ વાતો પાળવામાં સારી લાગતી નથી.